માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના માંડવીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલ સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ પદે અને માંડવીના મામલતદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબના મુખ્ય મહેમાન પદે હયાતીની ખરાઈ ઓનલાઈન નિઃશુલ્ક કરી આપવાનો કેમ્પ યોજાયો હતો। આ પ્રારંભમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહના આશાસ્પદ સ્વર્ગસ્થ પુત્ર દીપના ગત વર્ષે જૂન માસમાં થયેલા અકાળે નિધન બદલ 2 મિનિટનું મૌન પાડી સ્વર્ગસ્થ દીપ શાહને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। સ્વર્ગસ્થ દીપ શાહે સતત 3 વર્ષ સુધી ઓનલાઈન ખરાઈ કરવાના નિઃશુલ્ક કેમ્પમાં સેવા કરી હતી। માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબે મુખ્ય મહેમાન પદેથી દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મૂકતા સ્વર્ગસ્થ દીપ શાહને શ્રદ્ધાંજલિ અર્પી સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે કેમ્પના આયોજન બદલ માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈન અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે કેમ્પને શુભેચ્છા પાઠવી હતી। સંસ્થાના ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક, માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને નિવૃત્ત કેળવણી નિરીક્ષણ પીપી રાવલ સાહેબ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રીમતી અનસુયાબેન પંડ્યા કેમ્પમાં ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી ઘોષણા કરતા જણાવ્યું હતું કે જે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો નાદુરસ્ત તબિયતના કારણે કેમ્પમાં આવી શક્યા નથી તેઓ સંસ્થાને જાણ કરશે તો તેમના ઘરે રૂબરૂ મુલાકાત લઈને હયાતીની ઓનલાઈન ખરાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક કરી અપાશે। હયાતીની ઓનલાઈન ખરાઈ કરવાની સેવા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહના ભત્રીજા ધવલ ધીરજભાઈ મહેતા અને મંત્રી દિલીપભાઈ જૈનના સુપુત્ર જીગર દિલીપભાઈ જૈને સેવા કરી હતી। બંને સેવાભાવી ધવલ મહેતા અને જીગર જૈનનું સંસ્થા તરફથી અને પૂર્વ કેળવણી નિરીક્ષણ શ્યામગરભાઈ ગુસાઈ તરફથી શાલ ઓઢાડીને તાલુકા મામલતદાર વિનોદભાઈ ગોકલાણી સાહેબ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી દિલીપભાઈ જૈન અને પૂર્વ કેળવણી નિરીક્ષક શ્યામગરભાઈ ગુસાઈના હસ્તે શાલ ઓઢાડીને અભિનંદન કરાયું હતું। વિનોદભાઈ ગોકલાણી સાહેબ અને શાંતિલાલભાઈ ગણાત્રાનું સંસ્થા તરફથી શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું। સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહની સેવાની કદર રૂપે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના નિવૃત્ત શિક્ષિકા અને પૂજ્ય મોરારી બાપુના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવી તરફથી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી સાહેબ અને શાંતિલાલભાઈ ગણાત્રાના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું। આ કેમ્પનું આયોજન નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો માટે કરવામાં આવેલ હતું, પરંતુ આ કેમ્પમાં આવેલા નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો, નિવૃત્ત કેળવણી નિરીક્ષકો, હાઈસ્કૂલના શિક્ષકો, ક્લાર્કશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ અને ચોથા વર્ગના નિવૃત્ત કર્મચારીઓને પણ હયાતીની ઓનલાઈન ખરાઈ કરી આપવામાં આવી હતી તેમજ હયાતીની ખરાઈની પ્રિન્ટ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ કેમ્પમાં દર વર્ષની જેમ ચોથા વર્ષે પણ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહના સૌજન્યથી મિનરલ ઠંડા પાણી, ચા અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે કર્યું હતું, જ્યારે નિવૃત્ત શિક્ષિકા પિનાકીનીબેન સંઘવીએ આભાર દર્શન કર્યું હતું। કેમ્પના આયોજનને નિવૃત્ત કેળવણી નિરીક્ષક શ્રી શ્યામગરભાઈ ગુસાઈ અને ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રીમતી પિનાકીનીબેન સંઘવીએ પોતાના પ્રવચનમાં બિરદાવેલ હતું। માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા માંડવીમાં યોજાયેલા હયાતીની ઓનલાઈન ખરાઈ નિઃશુલ્ક કરી આપવાના કેમ્પમાં નિવૃત્ત શિક્ષિકા પિનાકીનીબેન સંઘવીએ હયાતીની ખરાઈ કરી આપ્યા બાદ તેની પ્રિન્ટ માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈન અર્પણ કરતા નજરે પડે છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છું। મને રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ પણ મળે છે। અમારી સંસ્થા માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ સતત ચોથા વર્ષે નિવૃત્ત કર્મચારીઓ માટે, આમ તો જાહેરાત એમ કરી છે કે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો માટે
હયાતીની ખરાઈનો કેમ્પ રાખ્યો છે, નિઃશુલ્ક કેમ્પ. હવે અમે માત્ર જાહેરાત પ્રાથમિક શીખવા માટે કરી છે, પણ અહીં આવનાર કોઈ પણ કર્મચારીને અમે ના પાડતા નથી. અને અમે ઠંડા પાણીની વ્યવસ્થા, અલ્પાહારની વ્યવસ્થા, ચાની વ્યવસ્થા પણ બધા માટે કરી છે. અને આજે મને જાહેરાત કરતા બહુ ખૂબ આનંદ થાય છે કે હવે જે કઈ કર્મચારીઓ અહીં આવી શક્યા નથી, જેની તબિયત નાદુરસ્ત છે, એને ઘરે આવતીકાલથી જ અમે એના સમયની અનુકૂળ એને ઘરે જઈ અને નિઃશુલ્ક ખરાઈનું કામ અમે કરી આપવાના છીએ. દુઃખદ ઘટના એક છે કે મારો સન દીપ ગયા વર્ષે દેવમાએ વિદાય લીધી અને 3 વર્ષ સુધી સાહેબ એને કામ કર્યું. આજે એ દુનિયામાં હયાત નથી, પણ દીપે કીધું કે આ કામગીરી ચાલુ રહેવી જોઈએ. અને આજે મારો ભત્રીજો ભવ્ય ભુજમાં મારો ભાઈ છે ધીરજભાઈ મહેતા, એનો ધવલ એનો છન છે. ધવલે કીધું હું કાકા તમે ચિંતા ન કરો, હું કામ કરીશ. અને અમારા મંત્રી દિલીપભાઈ જૈન જે જીગરભાઈ છે, એ જીગરભાઈ પણ કામ કરી રહ્યા છે. આ બંને જણાએ ખૂબ સુંદર કામ કર્યું છે. અને આજે અતિ વ્યસ્તતાની વચ્ચે માંડવીના મામલતદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ ગોકલાણી સાહેબ પણ આજે આવ્યા હતા અને એમણે દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ એમને કર્યો. અને એમણે પણ કામગીરી બિરદાવી છે. અને એમણે પણ એવું વિચાર વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પેન્શનમાં ઉતરીને મારા જિલ્લામાં પણ આવા સેવાનું કામ કરીશ. મને અમે બધા જે સહકાર મળી રહ્યો છે. શાંતિલાલભાઈ અમારા આજે પ્રમુખ સ્થાને, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને આજે કાર્યક્રમ હતો. અને આજે ઘણા બધા કર્મચારીઓ, માત્ર પ્રાથમિક શિક્ષકો નહીં, ઘણા કર્મચારીઓ અત્યારે કેમ્પ ચાલુ છે, સતત પ્રવાહ ચાલુ છે. મને લાગે છે સંખ્યા કદાચ 40 થી બહાર નીકળી જાય એવી શક્યતા છે. 12 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રાખશું અને હું દર વર્ષે આ કેમ્પ અમે ચાલુ રાખશું. આજે અમારા નિવૃત્ત કેળવણી નિરીક્ષક સાહેબ આ પધાર્યા છે અને એ નિવૃત્ત કેળવણી નિરીક્ષક પણ દર વર્ષે આવી રહ્યા છે અને આ કામગીરીને બિરદાવી રહ્યા છે. અને જે કર્મચારીઓ તરફથી, મામલતદાર સાહેબ તરફથી, શાંતિભાઈ તરફથી ખૂબ સહકાર મળે છે. અમારા માંડવીના લોકલાડીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ પણ દર વર્ષે આવે છે અને દર વર્ષે આ કામને બિરદાવે છે. આજે પણ આવવાના હતા, પણ એ અનિવાર્ય સંજોગો હતા, એ આવી શક્યા નથી. અને એમણે ટેલિફોન કરી અને આ કેમ્પને શુભેચ્છા પાઠવી છે. એટલે અનિરુદ્ધભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા નિવૃત્ત કેળવણી સભ્યશ્રી પણ પોતાનો અહેવાલ આપશે. મારું નામ શ્યામગર ભોજગર ગુસાઈ. હું પાટવાડી શાળા ભુજમાં શિક્ષક તરીકે હતો અને અહીંયા માંડવીમાં જિલ્લા કેળવણી નિરીક્ષક, ગોધરા બીટ, ગઢસા બીટ અને તાલુકા પંચાયત કેળવણી નિરીક્ષક એનું કામ કર્યું. આ તાલુકામાં પહેલેથી જ વ્યવસ્થિત તંત્ર ચાલતું હતું. એમાં મને કામ કરવાનો આનંદ આવ્યો. ધરતીકંપમાં સૌથી વધુ શાળાઓ નવી આ તાલુકામાં બની ગઈ અને દરેક શાળાના શિક્ષકો એકદમ વ્યવસ્થિત કામ કરતા હતા. મને આ તાલુકામાં મજા આવી. આજ રોજે માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શાળાના શિક્ષકોના મંડળ તરફથી પેન્શનરોની હયાતીની ખરાઈ કરવા માટે નિવૃત્ત શિક્ષકોને અને બધાને છૂટ આપેલ છે. તો આજે ઘણો કેમ્પ બહુ સારો ગયો. માનનીય શ્રી મામલતદાર સાહેબ પણ આવેલા હતા ઉદ્ઘાટન કરવા માટે ને ધારાસભ્ય શ્રી પણ હંમેશા ઉદ્ઘાટન કરવા આવે જ છે. આ વખતે એને કામ પડ્યું એટલે આવી શક્યા નથી. પણ શ્રી દિનેશભાઈ જિલ્લા કેળવણી નિરીક્ષક, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્ર અને રાજ્યમાં એમને મેળવ્યું છે. તો મને તો જ્યારે હું ત્યાં જે હતો ત્યારે મેં એમને આશીર્વાદ આપેલા મનથી કે આ શિક્ષક ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષક થાય ને મારી ઈચ્છા સફળ થઈ. ગયે વખતે એમને ક્યાંક કામ કરવા ગયા તો હું ત્યાં 2-3 કલાક બેઠો હતો. 1 વાગ્યા સુધી દીપભાઈ સાથે બહુ વાતો કરી. એમાં જયારે આમ તે મેં કહ્યું, આમ એમ સમજાયા. પછી એની ગુજરી ગયા ને તો મને એટલું દુઃખ થયું કે આજે મને ખાલી નામ સાંભળે રોવું આવી ગયું. પછી મોઢું લગાવી નાખ્યું. પિનાકીનબેન તે દિવસે CRC-ના હતા પ્રમુખ શિક્ષક અને આજે આભાર વિધિમાં હતા. જોઈને આનંદ થયો છે ને આ પ્રવૃત્તિ સતત ચાલુ રહે અને આધાર કાર્ડમાં 10 વર્ષ જે ફરી રિન્યુ કરવો પડે એવો કંઈ કેમ્પ ગોઠવે દિનેશભાઈ એમ કહે છે તો એ પણ સારું રહેશે. આભાર એમનો ખાસ દિનેશભાઈનો. એને લાંબુ જીવે
અને સમાજની સેવા કરતા રહે. એક પ્રવૃત્તિ નથી એની પાસે, તો શિક્ષક સિવાયની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને એમાં દિલથી જાય છે, બહુ મોટી વાત છે. અમે 81 વર્ષે એને આશીર્વાદ આપીએ છીએ.